તો આજ છે ને શિરામણમાં છે વઘારિયા, રોટલા વઘારિયા બનાવ્યા છે આપણે. અને આપણે જઈ થાળીમાં ઠંડા કરવા નાખ્યા, તો હાલો ફટાફટ આપણે વઘારિયા ખાઈ નાખી. કિને કિને વઘારિયા ફેવરેટ હે કોમેન્ટ કરજો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે નવા વ્લોગમાં. તો વાગી ગયા છે 9:30 થવા આવ્યા છે. આપણે બનાવવાનો છે ચા. આજ આપણા ખેતરમાં હાલે છે રોટાવેટર, તો ત્યાં ચા મોકલાવાનો છે. તો ફટાફટ આપણે છે ને ફરમો ધોઈ નાખી અને પછી ફરમોમાં ચા ભરીને મોકલાવી દઈ. આપણે આ ફરમો છે ને ઘણા વર્ષો પછી પણ હાલે બહુ પહેલાં છે ને ઓલા કાચવાળા ફરમા આવતા ને એ લેતા અમે, અંદર કાચ ને બાયણે પ્લાસ્ટિક, પણ એ એટલા બધા ટકે નહીં. આ તો બહુ ટકે છે, આ કીધું નથી. તો હાલો આપણે છે ને ચા બનાવી દઈ. ને બાજુ છે ને ભેહું બાંધવાનું ચાલુ છે જસ્મીનભાઈને. આપણે હજી ઘણું કામ બાકી પડ્યું સવારનું બધું. પછી આપણે કાચી કેરીનું શાક બનાવવાનું છે. વરદી થઈ ગયું છે, વરસ ઉપર થઈ ગયું, કાચી કેરીનું શાક નથી ખાધું નહીં, તો કાલે આપણે કંઈ લઈ આવ્યા છે. તો ચાલો આપણે છે ને ચા બનાવી લઈને પછી મળીએ. હાલો, તો ચા પાણી બનાવીને દઈ દીધા છે. અને હવે જો માધવને પાણી છે આપણે. માધવ આજે દવા છાંટી છે, ઓલા ઈતળાને થઈ પડ્યા, દવા છાંટી દીધી છે. જો અહીંયા છે 2 પંખા અને આપણે અટાણામાં નંદ ભરીને રાખી દીધી. ઠંડુ થઈ જાય પાણી મસ્ત, અને પછી કંઈક કપડું બાંધી દેવું એટલે આપણે ભીનું કરી રાખીએ. બહુ ઠંડુ પાણી રહે મસ્ત. કેમ બનશું? અને જો ગુંદા મલક હે પણ હે ને ઉપરની ડાયરીમાં છે ને પુગાઈ હે ને મેં સીડી રાખી, પણ તોય નથી પુગાતા. જો ફૂલ કેવા આમાં આવ્યા ને ખૈરા, જો મધમાખી આવી પડી. જો આમાં કેવા મસ્ત ફૂલ આવ્યા કરંજમાં, બહુ મસ્ત ફૂલ છે, કલર બહુ જોરદાર છે. પણ મધમાખીઓ એટલી છે એમાં, જાય બધા ખૈરા. અને ગુંદાએ જો પાકીને માંડ્યા છે ખરવા. આમાં જો ઉપર મસ્ત મસ્ત ફૂલ છે. આજ ધ્યાન પડ્યું અમે, જો આવવાનો ટાઈમ નથી જડતો. આવતા તો હોય આ બાજુ, પણ મને આપણું ધ્યાન ના જાય. ચકલી બોલે જો ઉપરની ડાયરખી છે ને એમાં હે ગુંદા, પણ પુગાતા નથી. આજ તો ખેર શું કદાચ ને જો વિચાર. ગુંદાનું આથણું છે ને મને જ બહુ ભાવે, બીજા કોઈને એટલા બધા નથી ભાવતા. ગુંદાની કાચરી ને આથણું બે મને બહુ ભાવે. તો જો ટાઈમ મળશે તો બનાવી લે, હું ઉતાર લે. હું ગુંદા મલખે પણ ઉપલી ડાયરમાં છે ને એટલે ખેરવા જો નીચે કંઈક લુગડું પાથરીને માથે ખેરશું ને કે ધૂળવાળા થઈ જાય, ફાટી જાય. અને જો પાકીને કેટલા ગુંદા ખરવા માંડે. મને પાકલ ગુંદા એવા ભાવે. જો આ રહ્યું પાયકા ગયો ડાયરેક્ટ ખરી જ જાય છે. જો પાકીને મને પાકેલ ગુંદા બહુ જ ભાવે, પણ આ છે ને થોડા ગરમ થઈ ગયા છે. લઈને આપણે ફ્રીજમાં રાખી દેવું ને પછી ખાવાનું. ચીકણા આવે પણ મજા આવે. હાલો, તો વાગી ગયા છે 11 અને આપણે હાલે છે કેરી કટિંગ કરવાનું. કેરીનું શાક બનાવવું છે. મારી મમ્મીને રીંગણાનું ખાવું હતું, પણ અટાણ છે ને ઉનાળાનું રીંગણાનું શાક ના ભાવે બહુ. રીંગણા તો અસલ છે કૂણા પણ કાલ બનાવી નાખશું. હાલો ને તો હવે હરખું દેખાણું. ઓલી સાઈડ છે ને હવે અંધારું ના આવતું એવું લાગે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. આજે જો કેરીનું શાક બને, આવજો બધે શાક ખાવા. હા, હજી કેરી પડી છે, પાછું બનાવી નાખશું. હા, હું પણ આ પાપરા કરતી સહેલું કરી દઉં કાઢી. હા, કેરી મોરવાની તો આપણે છે, પણ સિલણીઓ લઈ લ્યો ને ફટાફટ થઈ જાય. સિલણીઓ ના સારી કડક હોય ને કઈ થઈ જાય ભાઈ. આમાં શું વાંધો બેન? હજી ગાડીઓ નથી આવ્યું ને? ઓય શું છે ક્યાં આવી ગયું? પણ હે ને મીંદડીને બચા રાયડું દેતા હતા ને પાવા ગઈ હું તો. હાલો, તો વાગવા આવ્યા છે 12:30 અને મેડમ તૈયાર થઈ ગયા છે. મારા મમ્મી મેડમ છે ને, જો એ કે મારે જાઉં લાલપુર. તો હવે જો રિક્ષાની વાટ જો તડકાનું ભલે કાંઈ વાંધો નહીં, નિરાયતે હેલી આવજે. ખાઈને જવું હોય ખાઈને જા, ત્યાં ખાવું હોય ત્યાં ખાઈ લેજે. રખડિયા હું
હવે તો બોલે હું તો રખડવા જાઉં. જા હું લઈ આવીશ કંઈક લેતી આવજે મારા હાટું બરોબર. હાલો તો બાય બાય. રસોઈ બનાવો મારે બધું કામ મૂકીને જા વહી જાય છે ને મારે હાલો ઉતામળનો પાર નથી. જો આપણા રોટલા થઈ ગયા છે તૈયાર. કડકડિયા રોટલા બનાવ્યા છે જ. કેરીનું શાક છે ને એટલે ને આ છે આપણી કેરીનું શાક પણ હે ને થોડુંક આપણે રસાવાળું કર્યું. હાલો તો વાગી ગયા છે 6:30 અને જે આપણે બટેકા ફોલી નાખ્યા છે. આ છે ડુંગળી, બધું મસાલા લઈ લીધું છે ને આપણે જ બનાવવાની છે સેન્ડવિચ. તો જો આમાં છે બ્રેડ. આજ મારી મમ્મી લાલપુર ગઈ હતી ને તો લઈ આવી છે. અને આપણે જો આમાં કાચી કેરી છે ને ભયડી નાખી છે મિક્સરમાં. તો આપણે એક વાટકામ કાઢી લઈ. હાલો તો હવે ને આપણે ટાઈમ લેપ્સ લેવા રાખી દે. બટેકાનો છૂંદો કરીને આમાં બધું નાખી દેવું ને ચટણીયું રાખ્યું. અને જે આ છે ખજૂર આંબલીની ચટણી આપણે સ્ટોરેજ કરીને ફ્રીજમાં રાખી હતી. વહીથી હતી સ્ટોરેજ તો નહોતું કર્યું પણ વહીથી હતી એટલે ટૂંકમાં આપણે રાખી દીધી ફ્રીજમાં. ચાલો ફટાફટ મસાલો બનાવી નાખી. કોઈ વિડીયો ઉતારવાનું નથી, જ્યાં બધા પોતપોતાનું કામ કરે છે. સેન્ડવિચ ખાવાનું મન થાય છે. અને આપણે હે ને ખેડૂ માણસને તો ઓલું શું કહેવાય ઓલા પતિકા કરવાનો એટલો બધો ટાઈમ ના હોય એટલે આમાં જો ડુંગળીને આપણે બધું નાખી દીધું. બતાવો નજીકથી મસાલો. મસાલો જોઈને મોઢામાં પાણી આવી જાય એમ છે. આ છે મસાલો. અને આપણે હવે છે ને સેન્ડવિચ બનાવી નાખી. થોડીક સેન્ડવિચ ભરી લઈ અને પછી ક્યાં માખણ તો લઈ આવી નથી. માખણ લઈ આવવાનું બાકી છે પણ જરીક ભલે ઠંડુ થાય માખણ. હારું છે ને તવી લઈ લીધી. હા તવી ઘણી ભેગી કરી ચૂલા ઉપર સેન્ડવિચ બનાવી મિત્રો અમે. સેન્ડવિચ નું મશીન આપણા આગળ છે ને એટલે ચૂલા ઉપર બનાવી નાખીએ આપણે. થોડો ધીમો તાપ રાખજે હાટે. અને આ જો મસાલો મસ્ત બની ગયો હોય ને બ્રેડ નું પેકેટ કોક તોડી દે ને તો મંડી આપણે બ્રેડ ભરવાને થોડું ઢોરાવી એક ઊંધે આઈથી હે ને બધું નાખીને એટલે થોડું કોલું થાય. અહીંયા આવતો દીપા ચંપલ છેટા રાખજો તો મદદ કરે છોકરા કે આપણે તાતા મી કીધું ઈલા બનાવે ને તો એકાદ 20 હજી દોયા 20. હા એટલે સેન્ડવિચ ભરી લઉં ને તો પછી હે ને વૈસમાં ખોટી ના થાવ પાછા હાથ ના ભરવા ઘડીકમાં. અને પપ્પા તો નીકળી ગયા છે હેમંતભાઈ ભેગા રખડવા. એ તો કઈ આવીએ એને પછી આવીએ તો બનાવી દે. હા એને ગરમા ગરમ બનાવી દે. લાવ નાખવી ના મને આ કેરીની ચટણી કરી એવી એ તો આમાં નાખી દીધી. ખાટી લાગે? ખાટું લાગે? ખટાશ લાગે? નથી લાગતી તો થોડીક નાખો. અટાણા ઉમતા જાજુ ખાટું ખવાય કેરી નાખો. તો આ કેરીને બીજ ઢાંકી દે ઈલા ઉપર. આ જો હે આપણે સ્પેશિયલ થી ના કરીને જસ્મીન તી હુકામ બ્રેડ હુકામ બાણે કાઢી. હા માખી તાપ કરીને ને આને ફટાફટ બનાવી દે ને કોંકણી અંધારું થઈ જાય એટલે એક ધારા ખાઈ લે ને પછી ભેહું દોવાની દઈએ. હું શું કરતો તો આપણે છે ને આ બ્રેડ ભરી લીધી એટલી બે થપ્પા મારી દીધા હે. ફટાફટ આને ગરમા ગરમ આપણે માખણ વાળી ફેંકી દે એટલે ખાઈ લઈએ. અને પછી આપણું તો શું હે આપણે બનાવતા જાહું ખાતા જાહું. લાઈવ માં ના નહીં હાલે લાઈવ ખાવું. મમ્મી એમ કે લાકડા ના લાઈવ નથી ખાવાનું. એમ નહીં લાઈવ ખાવું એમ લાઈવ ખાવું. મોટો તાપ ના લાગે ને એવી રીતે તાપ અંદર ધીરો ધીરો રહે અંદર. હાલો તો સેન્ડવિચ માંડી છે આપણી બનવા.
સેન્ડવિચ બની બનવા અને આગળ આપણે મળશે ખાવા લાઈવ બળીને આ તો મજા જ આવે ને. તો વાંધો નહીં, જો ચટણી ને બધું હતું, મસાલો ને, મને તો મસાલો જોઈને જ ખાવાનું મન થાય છે હવે. પણ આપણે શું કહેવાય બનાવીને આપણે ખાઈ ત્યાં થાય, કોઈ નહીં બનાવતી અને ભેહું દવાનું મોડું થાય છે. મજા આવી ગઈ ખાવાની. કોઈ હું જયદીપ ભાઈ, હું તને જયદીપ તો જોઈએ હેઠો બેસી ગયો ચંપલ હતો અહીંયા ભાઈ વાડી હું હોય જો નાસ્તો ને ચાલુ હોય કા મમ્મી લાલ પર ગઈ હતી પણ એ કંઈ ખાઈને ન થઈ ગઈ છે. કહેતી હતી અહીંથી મારે ગાંઠિયા ખાવાનું ઓલું ખાવાનું પણ કંઈ ખાધું નહીં એને. એ તું ખાલી કહો. હાલો પાછી આપણે બ્રેડ ખૂટી ગઈ હતી, ભરી લીધી છે બ્રેડ અને હાલો બનાવવા માંડી ફટાફટ અને ખાઈ લ્યો હવે. અને પપ્પાએ હવે લાલપુર પૂગી ગયા છે, આખણી આવી જશે તે ચાલુમાં ઈનો વારો આવી જાય. તો ચાલો મંડી બનાવવા ને મંડી ખાવા. તો જો છે ને ચાલુમાં પપ્પાએ પૂગી ગયા છે ખાવા. સેન્ડવિચ ભાવી પપ્પા ભાવી ને તો વાંધો ને.